નમસ્કાર, હું જીતેન્દ્ર ફૂલતરિયા ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી મુદ્દો વાયરલ છે એ કાર્યક્રમ હેઠળ આપ સૌને હસાવવા આવી રહ્યો છું. ફરીથી નમસ્કાર. આજના જમાનામાં માણસ છે ને ખૂબ ટેન્શનમાં જીવે છે અને એટલા માટે થઈ અને આ ચેનલે ન્યૂઝ 18 ગુજરાતીએ આપ સૌને ઘરે બેસી અને આનંદ કરવા માટે, તમારું ટેન્શન દૂર કરવા માટે જાણીતા હાસ્ય કલાકારોને બોલાવી અને એક નવો જ કાર્યક્રમ કે મુદ્દો વાયરલ છે. આજકાલ છે ને બધા મુદ્દા ઘણા બધા વાયરલ હોય છે, પણ સાહેબ જીવનમાં આપણે જીવન એવું જીવવું કે એક પંક્તિ કહું કે જિંદગી જીને કા તરીકા तुम यही रखो, मुसीबत चाहे कोई भी हो, दिल जवा और चेहरे पे मुस्कान रखो. બસ આટલું કરો ને એટલે જિંદગીમાં વાંધો ન આવે. મારો એક ભાઈબંધ મને કે ભાઈ એવું નથી, જિંદગીમાં જો 2 શબ્દ આપણને આવડી જાય ને તો દુનિયાના તમામ દરવાજા ખુલી જાય. મેં કીધું એવા કે 2 શબ્દો કે પુલ અને પુશ. બોલો હવે એ ગોતી આવ્યો. પણ હું પ્રાઇમરી ટીચર હતો વર્ષો સુધી, એટલે મારી પાસે નાના નાના બાળકો આવે અને એ બાળકો અમને શિક્ષણ આપી જાય. અમે તો એને શિક્ષણ આપી, પણ એ અમને શીખડાવી જાય. એકવાર મેં બોર્ડમાં લખ્યું, સુવિચાર લખ્યો કે સંપ ત્યાં જંપ. પછી બાળકોને સમજાવ્યું કે જો સંપીને રહેવાય, એકબીજાને મદદ કરાય, કોઈને ન આવડતું હોય તો શીખડાવાય, આવું બધું તમારે કરાય. આમાં શું હોય, અમુક એવા છોકરા હોય ને, એક છોકરો મને કે સાહેબ એ બધું તમે કયો છો કરવા નથી દેતા. મેં કીધું ભાઈ કેદી ના પાડી? તો કે પરીક્ષામાં હંપીને લખી દે, કેમ ના પાડો છો? આપણા કાન કાપી નાખે એવા ડિજિટલ બાળકો થઈ ગયા છો. મેં ચિત્ર દોરવાનું કીધું. મેં કીધું ચિત્ર દોરો. એટલે ઘણા બધા બાળકો, કોઈ પક્ષીઓના ચિત્ર દોરી આવ્યા, કોઈ માણસોના, એવી રીતે. એક છોકરો હાવ કોરુપાનું લઈને આવ્યો. મેં કીધું આ શેનું ચિત્ર છે? મને કે આ છે ને હું સ્કૂટર ચલાવું ને એનું ચિત્ર છે. મેં કીધું આમાં તું નથી, સ્કૂટર નથી, કાંઈ નથી, એક લાંબો લીટો છે. મને કે લીટો નથી. મેં કીધું તો એ કે રોડ છે. તો કીધું સ્કૂટર ક્યાં? તો કે સાહેબ સ્કૂટર લઈને તો હું નીકળી ગયો. એટલે આપણને ચકરાવે ચડાવે ને એવા બાળકો છે આજકાલ, ડિજિટલ બાળકો છે. અને આ બાળકો એવા છે કે એને તમે સમજાવો ને તો એ આપણને આમાં સમજાવી દે. મારા એક સંબંધીના ઘરે હું બેસવા ગયો ને તો એ છોકરો સોફા ઉપર ઠેકડા મારીને તોફાન કરતો હતો. એના મમ્મીએ કીધું બેટા સોફા બેસવા માટે છે. એટલે કે હા મમ્મી મને ખબર છે, અને ચપ્પલ છે ને એ પગમાં પહેરવા માટે છે. આ તમારી સમજદારી ઉપર છોડી દઉં છું. પણ આજકાલ શિક્ષણમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ છે, હોવો જોઈએ. અંગ્રેજી આપણી કર્મની ભાષા છે અને ગુજરાતી આપણી માતૃભાષા છે. શિક્ષણ માતૃભાષામાં મેળવવું ન મેળવવું આપનો, પણ મુદ્દો એ છે કે જો આપણને અંગ્રેજી આવડે ને તો બોલવું, નકર ન બોલવું. એનું 1-2 તમને નમૂના આપું કે ઇંગ્લિશ મીડિયમમાં જે ભણતા હોય ને છોકરા, એના વાલીને એટલે કે એના મમ્મી પપ્પાને બધાને એમ કે જમવા તમારા ઘરમાં અંગ્રેજી બોલવું. એટલે એ શું કરે, નાની નાની બાબતમાં આવડતું ન હોય, ચાલો બેટા કાવને રોટલી ઈટાઈ આવી. આવું કેવું ઇંગ્લિશ? કેળા આવે, કેળા લેવા આવે ને કે આપણે કહીએ ને પીળાશ પડતા કેળા, તો એમ કે યલ્લોશ પડતા કેળા. પણ નાની નાની બાબતમાંથી અમારી શેરીમાં એક બેન રહીએ ને, માસી એક નીકળ્યા, એ કે હાલ તારે કે આવું છે મંદિરે? તો ઓલા ઇંગ્લિશ ભણેલા હતા, કે ના ના આંટી હું તો બીજી છું. તો માસી કે એવું કાંઈ ન હોય, હું તાર કાકાને ત્રીજી છું, કે મંદિરે જ જવાય. મારા મિત્રના વાઈફ તૈયાર સરસ મજાના થઈ અને ફૂલ ફટાક તૈયાર થઈને નીકળ્યા. અને મેં એને પૂછ્યું ભાભી કઈ બાજુ? મને કે મારી બેનપણીના વેલ્ડિંગમાં જાઉં છું. મેં કીધું ભાભી વેલ્ડિંગ ન કહેવાય, વેડિંગ કહેવાય, વેડિંગ. મને કે બીજી વાર છે. કરો, હું મંદિરે જતો હતો એકવાર, તો મને મારો મિત્ર છે, નામ એનું પ્રેમજી છે, પણ અંગ્રેજીમાં લવજી લખે છે. એટલે મેં કીધું હું મંદિરે જાઉં છું, તારે આવું? કે ના ના મારે આવું નથી, પણ એક કામ કર, મારા હાટું એક જોડી લેતો આવજે. મેં કીધું હું મંદિરે દર્શન કરવા જાઉં છું. તો ભલે ને કે એમાં હું તું એક જોડી મારા હાટું લેતો આવજો. મેં કીધું મંદિરે જાઉં છું કે અમે અહીંયાથી જ લઈ છીએ, અને નો થાય ને નાના મોટા ને એવું કાંઈ લાગે ને તો અમે પાછા બદલાઈ આવીએ છીએ.
આવા વિચિત્ર પ્રકારના માણસોની વચ્ચે આપણે જીવી. જો આપણે જોઈ છીએ ઘણીવાર તો બેસણા ઉઠમણાની વાત, આપણે અહીંયા ગયા હોય ને તો બધાય લોકો પાછળ બેસે અને બેઠા ભેરો મોબાઈલ કાઢે, મોબાઈલમાં મંડે જોવા. પછી એમ થાય કોણ ગયું કોણ નહીં, એક ઝૂંડ ઉઠ્યું એટલે સીધા નીકળી જાય, કોઈ પૂછતું જ નથી કાંઈ થયું. પણ આમાં ઘણી પ્રકારના માણસો હોય. અમુક વીઆઈપી પ્રકારના માણસો આવે ને એટલે આમ પાછળ હાથ રાખીને આયલા આવે આવી રીતે, એની સાથે બે ચાર માણસો બીજા હોય કે અઘારીઓ, પછી એને હાથમાં ફૂલ આપે, એ વળી ફૂલ દે, આમ કરે, આમ જોવે, આમ કરી અને આવી રીતના હોય. અને અમુક એવા સીધા આગળ બેસી જાય. એમાં જ મારો એક ભાઈબંધ જાતા હોય, હા 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 હા, તો શું થયું કીધું, એ કે તું બોલમાં, હા 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 બા કેમ કરતા ગુજરી ગયા, ઓલો કે બા નથી ગુજરી ગયા, બાપુજી ગુજરી ગયા છે, બા ગુજરી ગયા ને 5 વર્ષ થઈ ગયા. અચ્છા, કે બાપુજીને તો કાંઈ નહોતું, કે નખમાય રોગ નહોતો. એટલે કે આના ભેગું કોણ આવ્યું છે? મેં કીધું હું આવ્યું, કે આને લઈ જાઓ. બાપુજીને છેલ્લા 6 મહિનાથી એડમિટ કર્યા હતા દવાખાનામાં, 10 લાખમાં હોઈ ગયા હતા. હું નખમાં રોગ નહોતો, આવા હિલાવો છો એટલે ખબર ન પડે ને અહીંયા ન બોલે. એક જગ્યાએ તો બેસણામાં ગયા ને તો એક ભાઈને કોકે લાફો મારી લીધો. હું જોઈ રહ્યો, બધાએ પૂછ્યું કે આ લાફો હું કામ માર્યો, કે આને પૂછતા જ નથી આવડતું, શું પૂછાય કેમ બોલાય, ખબર કાઢવા આવ્યો છે, ખબર લેવા. એ શું થયું? એ કે એણે એમ કીધું કે બાપુજી ગુજરી ગયા, છેલ્લે કાંઈ બોલ્યા? મેં કીધું હા, ઘણા ગુજરી જાય તો ક્યારેક કંઈક બોલતા હોય. કીધું અરે કે મારો બાપ જન્મથી જ મૂંગો હતો, બોયલાથી બકવાત અણી મને બહુ લાગે બીક, બોયલાથી બકવાત અણી મને બહુ લાગે બીક, થોડું પણ ઠાવકું બોલાય તોય ઠીક. કારણ કે બહુ સમજી વિચારીને બોલવું પડે. અને ઘણી વાર જો આ આપણે પતિ પત્નીમાં કેવું થતું, હું મારી પત્નીની વાત કરું, કાંઈક બીજાની વાત શું કામ કરવી, કોઈકની લાગણી દુભાઈ. અમારે તો લાગણી દુભાયેલી છે. પતિ પત્ની હોય ને, લગ્ન થઈ ગયા હોય ને એટલે શરૂઆતમાં વાતું હોય, 10 વર્ષ જાય ને એટલે એક કરતો એક વાત ન હોય. તમે જોઈ લીધું, એક પર કાંઈ કરતા વાત જ ન હોય. તમે જોઈજો, અમે બે મારા રામાયણ જોતા હતા એટલે મેં ખાલી પૂછવા ખાતર પૂછ્યું, મારો બીજો કોઈ ઈરાદો નહોતો, પૂછવા ખાતર મેં પૂછ્યું. મેં કીધું હે તને ખબર છે, કીધું રાવણ છે એ બ્રાહ્મણ હતો, એ સાચી વાત? ખાલી મેં પૂછવા ખાતર પૂછ્યું. તો મને એને જવાબ દીધો કે હા હમણાં નંબર પડશે, જોઈ લેજો, લખેલું આવશે અરવિંદ ત્રિવેદી. આની યાર ચર્ચા ન કરો. એકવાર લાઇટ વહી ગઈ, લાઇટ ગઈ એટલે મેં એને મીણબત્તી કરી. પછી મારા સ્વભાવ મુજબ મારે મૂંગા ક્યાં સુધી બેસી રહ્યું, એટલે મેં એને કીધું કેટલી બધી ગરમી છે, લાઇટ ભલે ગઈ પણ પંખો તો કર. એને મને સણસણતો જવાબ આપ્યો, એ કે તમારામાં બુદ્ધિ જ નથી. આ કોમન ડાયલોગ હોય, હું કહું છું, બીજા કહેતા નથી, કોમન ડાયલોગ. મેં કીધું કાં? એ કે પંખો કરું તો મીણબત્તી ન ઓલવાઈ જાય. કાંઈ વાતું ન હોય આપણે, જો કાંઈ કરતાં કાંઈ વાતું ન હોય. લગ્નના 10 વર્ષ પછી તમે છે ને આમ વાતું કરો ને એમાં વડસકા આવે, એકબીજાની ભૂલ કાઢવાની, આમ આંટી દેવાની જ વાત આવે. હું વળી પૂછતો હતો, મેં કીધું તું કહેતી હતી ને કે લગ્ન પહેલાં તો તારે કેટલા બધા માગા આવતા હતા, કાં? તો કે હા આવતા જ હતા ને. મેં કીધું એમાંથી એકાદા મૂર્ખાને હા પાડવી હતી ને? એ કે પછી એમ જ કર્યું ને. કે ગમે અહીંયા આપણે અટાઈ જાય. તમે જોજો ગમે એ રીતે જાય ને. અંગ્રેજીની હું વાત કરતો હતો ને તમને, એ મને એક વાત યાદ આવી. બગીચામાં એક છોકરો કૂદકા મારતો હતો, એટલે લપસ્યા ને હિંચકા ને બધું, ને એના મમ્મીના હાથમાં મોબાઈલ હતો. અને એ મોબાઈલમાં જોતા હતા આમ, બેટા સ્લો સ્ટેપ યુ ફોલ ડાઉન. ને છોકરો કોઈ વાતે સમજે ને, એવી નાની સૂચનામાં સમજે, ધીમે ધીમે જોશથી કીધું ચિંટુ યુ ફોલ ડાઉન સ્લો સ્ટેપ. ઓકે મમ્મી કરતો કરતો એ તો રમતો હતો. અને બરોબર છોકરાએ એક લપસિયા ઉપર પગ દીધો ને ઊંચું થવા જાય અને પડવાની એની ઉપર આવ્યો ને, મમ્મીએ મોબાઈલ મૂક્યો પર્સમાં અને જોશથી બોલ્યા, એ તાર ડો ભાપ થઈ જાય. આટલું કીધું ને છોકરો ચોંટી ગયો. પછી મેં કીધું બેન થોડાક દી છે ને રાખો ગુજરાતી ને, કે આમાં બધાય ભપ થઈ જઈશું. એટલે માતૃભાષા
અને માતૃભૂમિ, આ 3 વસ્તુ આપણે છે ને જિંદગીમાં ક્યારેય ભૂલી નથી શકતા. તમે જોજો ગમે ત્યારે માં, માતૃભાષા અને માતૃભૂમિ. કારણ કે આપણે ગમે એટલા વિદેશમાં કેટલાય જતા હોય તો રૂપિયા કમાડા હોય, પણ એના નાના એવા ગામમાં જો દરવાજો બનાવશે પોતાના વડીલોના સ્મરણાર્થે, કારણ કે એનો પ્રેમ છે. અને માતૃભાષા એ જ છે. માતૃભાષામાં બોલનારો આપણને મળે ને તો આપણને મીઠપ આવે. આમ મને એકવાર ઓચિતાનો વિચાર આવ્યો. વિચાર શું આવ્યો કે આમ જોઈ તો આપણે બધા ખાઈએ છીએ, બરાબર, ભોજન, અન્ન. પણ મને એ વિચાર આવ્યો કે ખાવાની જગ્યાએ ખાલી હવા ઉપર આપણે રહ્યા હોત તો. જો આ મારો વિચાર છે. ખાલી હવા ઉપર માણસ હોત તો કેવી પરિસ્થિતિ થાત સમાજમાં, અને મજા કેવી આવત, એમાં કેવું હાસ્ય નિષ્પન્ન થાત એની વાત કરું. કે નાની એવી રૂમ હોય ને આપણા ઘરે 10-12 મહેમાન આવે તો ક્યાં સુવડાવવા, શું ખવડાવવું, કાંઈ ટેન્શન નહીં. બધાના વાલગોલા ખાલી ખોલી હવા કાઢી અને કોઈને કબાટમાં મૂકી દેવાના, કોઈને ટેબલ નીચે મૂકી દેવાના, એકબીજાને હંકેલીને ઉપરા ઉપરી મૂકી દેવાના, પ્રશ્ન સોલ્વ. અને સવારે ઉઠે એટલે કોઈ જાતનો નાસ્તો આ તે કાંઈ ટેન્શન નહીં. એક કમ્પ્રેસર રાખ્યો, હવા ભરી હાઈ ક્લાસ તાજા ટબા થઈને વયા જાય બધા. હા, અને બીજું શું થાત, સમાચાર કેવા આવે કે તમારા બાપુજીને પંચર થઈ ગયું છે, અહીંયા પડ્યા છો નાલા નીચે લઈ આવજો. વળી છોકરાઓ જાય અને ખીજાય. આપણે કહીને ધ્યાન રાખતા હો તો આ ડાયાબિટીસ ને બીપી વધી ગયું છે ને તમે જ્યાં ત્યાં પડી જાઓ છો નામ તેમ, ત્યારે છોકરાઓ એમ કહેવાય તમને ખબર જ છે કે આ નબળું પડી ગયું છે તમારું બધું, પંચર થઈ જાય છે વારંવાર. ઘરે રહેતા હો તો થીગડા મરાવા અમારે વારે ઘડીએ. અને અઘરામાં અઘરી વસ્તુ અત્યારે કઈ છે તો કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, આપણું હૃદય ચેન્જ કરી. અને ત્યારે અઘરામાં અઘરું શું હોય, વાલ્વ, હવા ભરવાનો વાલ હોય ને, વાલ ટ્રાન્સપ્લાન્ટ કરાય નાના નાના થીગડાને. સૌથી મોટામાં મોટું ડરનું સાધન શું હશે ખબર છે? સોય. સોય રાખવાની જ મનાય બધાય, સમજ્યા? સોય ઉપર પ્રતિબંધ હશે, પ્રોહિબિટેડમાં ગણાશે સોય. સોયથી બધા બીસે. અત્યારે આપણે બાજે હા લાઈલો આવ આવ, ત્યારે એમ કે હા જા જા, ત્યારે એમ કરશે બધા, કારણ કે એકબીજા અથડાય તો ફૂટી જાય. અને લગ્ન પ્રસંગમાં શું હશે, 4-5 મોટા મોટા કમ્પ્રેસર રાખી દીધા હોય સુગંધી સરસ મજાના, અને જેને જે ફાવે એ હવા ભરલીએ, ડબ્બા જેવા થઈ જાય, વાર્તા પૂરી. અને બીજા નંબરમાં ગુજરી જાય કોઈ, બેસવું હોય તો ખરખરો કેવો હોય. કોઈક પૂછે શું થયું તું બાપુજીને? બાપુજીને કાંઈ નહોતું. તો અમે તો ભાઈ કાલ સાંજે જ ભેગા મળ્યા હતા, એકબીજા હારે હવા ભરાવી. આ આપણો કોમન ડાયલોગ છે, હમણાં જ અમે મળ્યા હતા. કોઈ ગુજરી જાય તો આપણને મનમાં કહેવાની ઈચ્છા થઈ જાય કે હવે મળે તો કહેજે, તું ભાગી જ ઊભી પૂછડી. અને ઘણાઈને પૂછતા નથી આવડતું. મારા ફાધર ઓફ થઈ ગયા ને તો એક ભાઈ મને કીધું કે આટલા બધા માણસ છે બહુ, કે હું રાજી થયો કે બેસણામાં આવ્યો. મેં કીધું હા, બાપુજીને ઓળખતા હતા બધાને એમ. એટલે મને કહું બાપુજીને માણસો બહુ ગમતા. કાં? મેં કીધું હા ગમતા ને. એ કે આ બેસણા સુધી બાપુજી બેઠા હોત તો સારું હતું. આની યાર શું વાત કરી, તો મેં મૂકી દીધું. પણ હવાનો જ્યારે વિષય હોય ને ત્યારે મને એ વિચાર આવ્યો કે શું પૂછે લોકો કે કેમ કરતા બાપુજી ગુજરી ગયા? તો કે ભાઈ કાંઈ નહોતું, ઘણાય થીગડા મરાવ્યા, વાલગોલો બદલાવ્યો, પણ છેલ્લે બાપુજી આખા પતી ગયા હતા. એટલે એક ઓચિતાનો ભડાકો થઈ ગયા. આપણે કહીને એટેક આવ્યો એમ ભડાકો થઈ ગયા. અને મજાની વાત એ છે, ઘરમાં ગેસ જાજો હોય અને એમાં ઓલો ગેસ આવે છે ને ફુગામાં ભરવાનો, એવો ગેસ છે ને એ પ્રોહિબિટેડમાં આવતો હોય છાનમૂનો એમ. એ ઘરમાં લઈ આવ્યા હોય અને ભૂલથી કોઈ છોકરું ખેંચી લે અને એ મંડે આમ અગાસીએ ઉડવા, અને પછી ઘરેથી ફોન આવે કે જલ્દી આવો. આપણે નથી કહેતા કે છોકરો ઓલો સિક્કો ગળી ગયો છે કે ઉપરથી પડી ગયો છે. આપણે આવા સમાચાર હોય અત્યારે. ત્યારે એમ કે છોકરા છે ને ઓલો ગેસ પી ગયો છે અને અગાસી ઉપર ઉડી રહ્યો છે, જલ્દી તમે આવો.
પછી ઓલો આવીને ખીજાય તને ના પાડી છે કે આ ગેસનું સિલિન્ડર નોખું રાખતી હોતો આ છોકરાઓ પી જાય ને પછી ત્યારે ઓલી એમ્બ્યુલન્સના બદલે બીજી ઓલી બોલાવે ને એમાં વળી પાતળી જારી નાખે ને હળવેકથી લીએ ને હવા કાઢે ને ત્યારે આવું બધું. આ ખાલી મારો વિચાર છે, મજા આવી હોય તો તમે વધારજો. અને બીજી એક નાનકડી વાત કહી દઉં તમને કે માણસો કેવી ટાઈપના હોય છે. અમારે એક કાકા રહે છે સમજ્યા, એ કાકાને એકવાર એક સાયકલવાળાએ ઠોકર મારી દીધી. ઠોકર મારી કાકાને લાગ્યું નહીં, જરાક પડી ગયા પણ કે ભાઈ તું જોઈ નાખતો હતો. બોલો કે કાં શું થયું? એ કે લાગ્યું હોત તો કે લાગ્યું, એ કે ભલે લાગ્યું નથી પણ લાગ્યું હોત તો તારી ખબર પાડી દે કે. બોલો કે શું ખબર પાડી દે? લાગ્યું નથી કાકા તમે ખોટું. એ કે હા પણ લાગ્યું હોત તો તું તને કહી દે તારી ખબર પાડી દે કે. બોલો કે શું છે ભાઈ, શું ખબર પાડવી છે? તો કે અહીંયા નહીં, અહીંયા 4 માણાની વચ્ચે તું બોલ, મારી શેરી આગળ આવ તો તારી ખબર પાડી દઉં. બોલો એની શેરી આગળ ગયો, હાલ તારી શેરી આગળ હાલ પાડી હાલ, શું ખબર પાડી દઈશ? કે અહીંયા નહીં, મારા ઘરે આવે એટલે તારી ખબર પાડી દઉં. બોલો એના ઘરે ગયો, બોલ હાલ 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 પાડ ખબર પાડ. એટલે ઘરે જઈને શું કહે ખબર છે કે ડાર્લિંગ 2 રકાબી ચા બનાવજે ને મારો મીટર આવ્યો છે. આવી વાત કરી અને સમાધાન કરી લે. ઘણીવાર કેવું બને ખબર છે, આમ આપણે આમ જોતા હોય ને એમાં મારે તો જોક બની જાય. એકવાર હમણાં કેરીની સિઝનમાં હું કેરી લેવા ગયો ને તો એક ભાઈ દડ કરતા હતા, એટલે લપ કરતા હતા કે ભાઈ આ શું છે બોક્સનું? બોલો કે 800 રૂપિયા. કે 800 થોડા હોય કે 500? ઓલો કે ના ભાઈ ના, એવું હોય તો તમે 700 આપી દો પણ એથી ઓછો નહીં મળે. પણ કે હારી નીકળશે ને આવું 4-5 વાર બોલ્યો. પછી મેં એને હળવેકથી કીધું, મેં કીધું તમે આમ કહો છો હારી નીકળશે, આવું પૈણવા ગયા ત્યારે તમારે હારાને પૂછ્યું તું? 2 બોક્સ લઈને વયો ગયો, કાંઈ બોલ્યો નહીં કે એ તમારી વાત સાચી હોય, એ વાત સાચી ગઈ. અને ઘણીવાર તમે જુઓ એક જગ્યાએ હું ગયો ને તો એક ભાઈ એના પત્નીનો આમ અંગૂઠો દબાવતા હતા, આમ હળવે તાજા પૈણેલા હતા. મેં કીધું આ શું કરો છો આમાં? કાંઈ થઈ કે ના કાંઈ નહીં, કે એને રિલેક્સ મોડમાં રાખું છું. પણ અંગૂઠો શું કામ દબાવો છો? મને કે 150 ગ્રુપની મેમ્બર છે, એડમિન છે, કે આ રોજ કેટલા મેસેજ ને બધું આમ કરીને દુખે ને. આવું ધ્યાન રાખતા. પૈડા બોલ ઝીલે હો શરૂઆતમાં, અને અમુક વર્ષ પછી પડી જાય ને તોય ન ઝીલે. ગરમી કેટલી બધી પડે છે. જો અમારે એવું થયું, મને એક દી મારા વાઈફે ખાલી મારું મોઢું જોઈને કીધું ગરમી કેટલી બધી પડે છે કાં? મેં કીધું કેમ મારા સામું જોઈને બોલા? એ કે તમારું મોઢું છે ને આધાર કાર્ડના ફોટા જેવું લાગે છે ને એટલે ખબર પડી ગઈ મને. બોલો મારા મોઢા ઉપર જોઈને ગરમીનું માપ કાઢી લે. આપ સૌ ખૂબ શાંતિથી સાંભળો એ બધા આપનો આભાર. ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.